તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું શ્રાવણ મહિના સ્પેશિયલ ફરાળી દૂધીનો હલવો, જેને તમે કોઈ પણ વ્રતમાં ખાઈ શકો છો, 11, સાતમ, આઠમ અથવા તો શ્રાવણ મહિનાના સોમવારમાં પણ। ઓછી સામગ્રીઓમાં એકદમ પરફેક્ટ કંદોઈ જેવો જ હલવો બનાવવાની રીતને આપણે શીખીશું। તેની સાથે જ હું તમને અમુક ટિપ્સ અને ટ્રિક્સ પણ શેર કરીશ, જેનાથી 1 કિલાના પરફેક્ટ માપ સાથે તમારો હલવો હંમેશા કંદોઈ જેવો જ બની અને રેડી થશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો દૂધીનો હલવો બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા 1 કિલોથી થોડી ઉપર દૂધી લઈ લીધી છે। તેની છાલને અલગ કરી અને તેને સાફ કરી લઈશું સારી રીતે આપણે। ત્યારબાદ આપણે મોટી ખમણી આવે છે તેનાથી ખમણી અને દૂધીને રેડી કરી લઈશું। બધી જ દૂધીને આપણે મોટી ખમણીની અંદર જ ખમણી લેવાની છે। તેના બિયાનો ભાગ હોય છે તેને આપણે અલગ કરી લેવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી દૂધી સારી રીતે ખમણાઈ અને રેડી થઈ ગઈ છે। તેની સાથે જ હવે આપણે માવાને પણ સેમ પ્રોસેસથી ખમણી અને રેડી કરી લઈશું। તમારી પાસે માવો અવેલેબલ નથી તો તમે તેની જગ્યાએ મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો। જો તમારી પાસે મિલ્ક પાવડર પણ અવેલેબલ નથી તો એ હું તમને આગળ રેસીપીમાં જણાવીશ કે તેની બદલે તમારે શેનો ઉપયોગ કરવો। માવાને પણ આપણે સારી રીતે ખમણી લેવાનો। ઘણા લોકો હાથથી મસળી અને માવો એડ કરી દેતા હોય છે, તેનાથી માવો સારી રીતે દૂધીના અંદર મિક્સ નથી થતો હોતો। હવે આપણે એક કઢાઈ મૂકીશું, ત્યારબાદ તેની અંદર ઘી એડ કરી દઈશું। ઘી થોડું આપણું ગરમ થાય એટલે તરત જ આપણે તેની અંદર બધું જ દૂધીનું ખમણ છે તે એડ કરી દઈશું અને હવે આપણે સારી રીતે શેકી લઈશું। દૂધી શેકવાનું શરૂ કરીએ ત્યારે પાણીનો જે ભાગ છે તે સારી રીતે દૂધીના અંદરથી નીકળી જાય અને દૂધીની કચાશ પણ નીકળી જાય ત્યાં સુધી આપણે શેકી અને રેડી કરવાનું છે। તો જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું તેમ તેમ દૂધીનું પાણી અલગ થતું જશે અને તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આપણી દૂધી આ રીતે એકદમ પરફેક્ટ કુક થઈ અને રેડી થઈ જશે। હજી આપણી દૂધીના અંદર થોડો કચાશનો ભાગ પણ છે, એના માટે આપણે ફૂલ ફેટ 1 કપ ભરી અને દૂધ એડ કરી દઈશું। ત્યારબાદ ફરીથી આપણે 1 અથવા તો અડધા કપ જેટલું દૂધ એડ કરી દેવાનું રહેશે। ટોટલ 2 કપ ભરી અને આપણે દૂધ એડ કરવાનું રહેશે। દૂધ એડ કર્યા બાદ આપણે હલવાને એમને એમ છોડી કઢાઈની અંદર નથી દેવાનો, સતત ચલાવ્યા જ કરવાનું છે। દૂધ એડ કર્યા બાદ દૂધ સારી રીતે દૂધી એબ્ઝર્વ કરી લે અને આપણું મિશ્રણ આવું થઈ જાય ત્યાં સુધી આપણે સારી રીતે શેકી લેવાનું છે। અને હવે આપણે આ સ્ટેજ ઉપર 1 કપ ભરી અને ખાંડ એડ કરી દઈશું। તમારે ઓછા માપ સાથે હલવો બનાવવો હોય તો એનું માપ પણ હું તમારી સાથે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ। ખાંડ એડ કર્યા બાદ આપણે હલવાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે। જેટલું બને તેટલા સરળ માપ સાથે અને સરળ રીત સાથે જ હું હલવાની રેસીપી તમારી સાથે શેર કરીશ। ખાંડ એડ કરવા ટાઈમે થોડુંક પાણી દૂધીના અંદરથી અલગ પણ પડતું હોય છે, પણ તે સ્ટેજ ઉપર પણ તમારે ડરવાની જરૂરત નથી। આપણી દૂધી જે છે તે સારી રીતે કુક જ થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે 5 મિનિટ સુધી સરસ રીતે હલાવી અને ત્યારબાદ ખાંડ સારી રીતે મેલ્ટ પણ થઈ ગઈ અને દૂધી એનો કલર પણ ચેન્જ થઈ ગયો। હવે આપણે તેની અંદર માવો એડ કરી દઈશું। તો તમારી પાસે માવો અવેલેબલ ના હોય તો મેં પહેલાં પણ જણાવ્યું હતું કે તમે મિલ્ક પાવડર એડ કરી શકો, અને મિલ્ક પાવડર પણ અવેલેબલ ના હોય તો તમે મિલ્ક પાવડરની જગ્યાએ તમે ઘરની ફ્રેશ ક્રીમ અડધો અથવા તો 1 કપ ભરી અને એડ કરી શકો છો। સેમ પ્રોસેસ સાથે જ તમારે હલવો બનાવવાનો રહેશે અને સારી રીતે મિક્સ કરી લેવાનું। તો માવો એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરી લીધું છે અને માવો સારી રીતે આપણા હલવાની અંદર મેલ્ટ પણ થઈ ગયો છે। જ્યારે હલવો કઢાઈ છોડવા માંડે એટલે આપણે સમજી જવું કે આપણો હલવો એકદમ પરફેક્ટ રીતે બની અને રેડી થઈ ગયો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે હલવો કઢાઈ છોડી રહ્યો છે।
તમારે જ્યારે પણ હલવો ઘરે બનાવવો હોય ત્યારે તમારે હલવો તમારો રેડી છે કે નહીં તે ચેક કરવું હોય તેના માટે આ સુપર ઇઝી ટ્રીક છે એક. ત્યારબાદ આપણે એલચીનો પાવડર એડ કરી દઈશું અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું. તો અહીંયા તૈયાર છે ગરમા ગરમ ફરાળી અથવા તો કોઈ પણ પ્રસંગ પર મીઠાઈમાં તમે બનાવી શકો તેવો દૂધીનો હલવો. તેને ગરમા ગરમ અથવા તો ઠંડો કરી અને સર્વ કરો. તમારે પીસીસ કટ કરવા હોય તો એક થાળીની અંદર સેટ કરી અને ત્યારબાદ તમે પીસીસ પણ કટ કરી શકો છો. તમને આ ફરાળી રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસીપી સાથે.